હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. હું છું ભાઈકા. તો એક નવા જ રીતે આપણે રસાવાળા બટેટાના શાકની રેસીપી લઈને આવી છું, જે લગ્ન પ્રસંગમાં બનતું હોય ને એનાથી પણ સ્વાદિષ્ટ એવું આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો બસ તો જો આપણે એક કઢાઈ પેન લઈ લીધી છે, એમાં 2 ચમચી જેટલું તેલ લેશું અને તેલ ગરમ થાય ને એટલે રાઈ લેશું અડધી ચમચી જીરું લેવાનું છે. અને તેલ છે ને આપણે નાના 2 ચમચા લીધા છે, એટલે તમે જોઈ શકો છો તેલની ક્વોન્ટિટી. અને બધા જેટલા આપણે ખડા મસાલા લીધા હતા એ ઉમેરી દઈશું અને વ્હાઈટ તલ ઉમેરવાના છે. તો ખડા મસાલા આપણે લવિંગ, સૂકી મેથીના દાણા, તજ અને આપણે તમાલપત્ર અને સૂકા લાલ મરચાં. હવે એકદમ સરસ રીતે વઘાર થઈ જાય એટલે આપણે હિંગ ઉમેરી અને 2 નંગ જેટલા ટામેટાં અને 2 નંગ જેટલા લીલા મરચાંને ઉમેરી દઈશું. આ 5 થી 10 જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે. અને કોઈ પણ તમે આ પરોઠા, ભાખરી કે પૂરી સાથે સર્વ કરો ને એકદમ સ્વાદિષ્ટ એવો શાક બનીને તૈયાર થાય છે. તો બસ તો હવે એકદમ સરસ રીતે ટમેટાં ચડી જાય ને ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું. તો ઢાંકી અને 2 જ મિનિટ સુધી આપણે તમે જોઈ શકો છો એ આપણે અડધા છે કૂક થઈ ગયા છે. તો બસ તો આ રીતે એકદમ સરસ રીતે પ્રેસ કરતા જશું એટલે એકદમ સરસ રીતે ટમેટાં ચડી જશે. હવે આપણે આમાં મસાલો કરવાનો છે. તમે ચાહો ને તમારા ટમેટાની ગ્રેવી પણ કરીને ઉમેરી શકો છો. જો તમે લસણ આદું પણ નાખવું હોય તો પણ નાખી શકો, પણ સિમ્પલ રીતે બનાવશો ને તો પણ શાક એટલું સરસ બનવાનું છે. તો આપણે અહીંયા અડધી ચમચી જેટલી આપણે અહીંયા હળદર ઉમેરીશું અને 1.5 થી 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું. તો લાલ મરચું તમારા સ્વાદ અનુસાર તમે તીખું ઓછું કરી શકો છો. તો હવે અહીંયા 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. તો બસ તીખાશ તમે તમારા પ્રમાણે ઓછી વધી કરી શકો છો. અને એકદમ સરસ રીતે બધા મસાલા છે તેને મિક્સ કરી લેવાના છે. અને મસાલા ચડી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તમને લાગતું હશે તમારે મારી હમણાં રેસીપી નથી આવતી બહુ, પણ એટલા માટે કે અહીંયા થોડુંક હમણાં હું લેટ ચાલું છું, તો મારા બે ચેનલ છે તે પણ મારે મેનેજ કરવાના હોય એટલા માટે. તો બસ તો જો તમે જોઈ શકો છો બાફેલા બટેટા છે તે આ રીતના એકદમ બાફાઈ ગયા હોય અને એકદમ ઝીણા સુધારવાના છે, બહુ મોટા નહીં. તો આપણે રસાવાળું શાક બનાવવાનું છે. જો સૂકી ભાજી બનાવવાની હોય તો આપણે થોડાક મોટા કટકા લઈ શકીએ છીએ. એકદમ મસાલો છે બધો બટેટામાં મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી લઈશું. તો તમે કેવી રસાવાળું બટેટાનું શાક બનાવો છો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારા બધા રેસીપીના વિડીયો તમને કેવા લાગે છે પ્લીઝ કમેન્ટમાં એક વખત જરૂર જણાવજો. અને જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. એમાં કોઈ પણ જાતમાં તમને એક પણ પૈસો પડવાનો નથી. હવે 1 નાના ગ્લાસ જેટલું આપણે આમાં પાણી ઉમેરી દેવાનું છે. તો પાણીનું પ્રમાણ તમને કેવું રસાવાળું જોઈએ છે એ પ્રમાણે તમે આમાં ઉમેરી શકો છો. હવે એકદમ આપણે હળવા હાથે મિક્સ કરી અને એકદમ 5 મિનિટ સુધી આપણે આને થવા દેવાનું છે શાકને. તમે જોઈ શકો છો એકદમ સરસ, નથી તેલ વધુ નથી તેલ ઓછું, તો આ પ્રમાણે આપણે કરવાનું છે. હવે આમાં ગળપણમાં મેં અહીંયા 1 નાની ચમચી જેટલી આપણે અહીંયા 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તમે ચાહો તો ગોળ પણ ઉમેરી શકો છો. અને 1 અડધા લીંબુનો આપણે અહીંયા રસ ઉમેરીશું. તો જો આ તમે ગળ્યું અને આમ ખાટું મીઠું લાગશે આ શાક તો શાકમાં સ્વાદ આવવાનો છે. તો બારે લગ્ન પ્રસંગમાં આપણે જતા હોઈએ ત્યારે કેવું સરસ શાક હોય છે, એનાથી પણ સરસ સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો એક વખત પાછું આપણે અહીંયા ચેક કરી, થોડુંક હજી રસોમાં થોડુંક વધારે લાગે છે તો આપણે હજી 1 મિનિટ સુધી આપણે આને થવા દેવાનું છે. તમને જો રસો એટલું પ્રમાણમાં રાખવું તો એ પ્રમાણે તમે રાખી શકો છો. તો આ રસાવાળું શાક મેં તમને આગળ કીધું કે રોટલી, ભાખરી અને ભાત સાથે પણ તમે આને સર્વ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઉપર રસો આવવા લાગ્યો છે અને તેલ પણ તમને દેખાઈ રહ્યું છે. એટલે એકદમ સરસ રીતે આપણું શાક છે તે આપણું ચડી ગયું છે અને એકદમ સરસ રીતે શાક આપણું તૈયાર છે. તો અને કોઈ પણ તમે સર્વ કરી શકો છો. ભાત જોડે પણ બહુ જ સરસ એવું લાગશે. જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.